વડોદરાથી સમાચાર અકોટાની જીઈબી સ્કૂલ વિવાદમાં આવી। વર્ગખંડમાં મસ્તી કરવી વિદ્યાર્થીને ભારે પડી। ધોરણ 9ના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર પેન ફેંકી। બીજા વિદ્યાર્થીને પેન આંખમાં વાગતા ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો। પેન ફેંકવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। यहाँ पहली बेंचीस पर बैठेला छोकराए आ छेल्ली बेंचीस पर बैठेला एक छोकराने पेन फेंकी અને આ છોકરાને આંખમાં વાગી ગઈ। એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો। પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાનું નિવેદન। શિક્ષિકા ધ્યાન ન આપતા હોવાનો આરોપ। વિદ્યાર્થીઓ મસ્તી કરવા છતાં પણ શિક્ષિકા બેસી રહ્યા હતા, કોઈ પણ એક્શન નહોતા લીધા। છોકરા મસ્તીની અંદર કરતા હતા તો એમને કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો, કોઈકને વાગી જશે, તો છતાં કંઈ બેદરકારી લીધી। ફૂટેજની અંદર બધું બતાવે છે, ત્યાં હું જોઈને આવ્યો છું ને મારા છોકરાનો કંઈ વાંક નથી। જે છોકરાઓ હતો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર, તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી છે ને કે આ શું કરે છે। એ નીચે મોઢું નાખીને બેઠી હતી, બરાબર, તો શું કરે આ છોકરાઓ મસ્તી કરતા હતા, એના ફૂટેજ બધા છે। અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા, પછી ભાઈ બોલપેન મારી, એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ છે। સિચ્યુએશન સારી છે, છોકરો બોલે છે, બધું છે, પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે। વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક યથાવત। મહુડી ભાગોળ વિસ્તારમાં શ્વાને બાઇક ચાલક પર હુમલો કર્યો। દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને બાઇક પર હુમલો કર્યો। અત્યાર સુધી 30થી વધુ લોકો પર શ્વાને હુમલા કર્યા છે। બચકા ભરતા રખડતા શ્વાનને લઈને પાલિકાની ઉદાસીનતા। પાલિકા દ્વારા હજી સુધી નથી કરાઈ રહી કાર્યવાહી। હુમલો કરતો શ્વાન સીસીટીવીમાં કેદ થયો છે। આખરે ક્યારે મહાનગરપાલિકા જાગશે તે એક મોટો સવાલ, કારણ કે મનપાના જે કર્મચારીઓ છે તેમને સમય નથી। બીજી તરફ ડભોઈની આ ઘટના, જ્યાં પાલિકાના કર્મચારીઓ તેમના પેટનું પાણી પણ નથી હલતું। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે, પરંતુ ડભોઈ પ્રશાસન આખરે ક્યારે કામગીરી કરશે તે એક મોટો સવાલ છે। દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને બાઇક સવાર પર કઈ રીતે હુમલો કર્યો તે આપ જુઓ। મહુડી ભાગોળ વિસ્તારની આ ઘટના છે। એક બાઇક ચાલક અહીં પસાર થઈ રહ્યો છે, તે પોતાનું બાઇક પાર્ક કરે છે અને અચાનક જ શ્વાન તેની પર હુમલો કરી દે છે। આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ। પાછળ બેઠેલા વ્યક્તિ પર શ્વાન હુમલો કરી દે છે અને આવી અસંખ્ય ઘટનાઓ છાશવારે બહાર આવતી હોય છે, તેમ છતાં પણ પાલિકાના કર્મચારીઓ જાગતા નથી। સાગરના સંતરામપુરમાં માથાભારે ઈસમોએ જેસીબી દ્વારા સરકારી જમીનમાં આવેલી 150 જેટલી સમાધિઓ ખોદી નાખી। સંતરામપુર તાલુકાના સણબાર ગામે એક અત્યંત સંવેદનશીલ બનાવ સામે આવ્યો, જ્યાં ખુલ્લી સરકારી જમીન પર આવેલી વિચરતી વિમુખ જાતિના પૂર્વજોની 150 વર્ષ જૂની સમાધિઓને કેટલાક માથાભારે ઈસમોએ રાત્રિના સમયે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી તોડી પાડી। આ ઘટનામાં સમાધિઓમાં રહેલા મૃતક પૂર્વજોના નરકંકાલ પણ બહાર આવી ગયા હતા। સમાજના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી મામલો શાંત પાડ્યો। પોલીસે આ મામલે ગુનો નોંધીને 5 જેટલા ઈસમોની ધરપકડ કરી છે, તેમજ જેસીબી અને ટ્રેક્ટર જપ્ત કર્યા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરી છે। ડોહા પરંપરા અમારા કરતા આવીને કરે છે કે દફન વિધિ કરીએ એટલે અમે કાયદેસરની સમાધિ કરીએ અમારા સમાજના મુજબ। તો ગામના સરપંચો અથવા કોઈ માણસો આગેવાન થઈ અને જેસીબી લાવી અને લગભગ 100-150 જેટલી સમાધિઓ ખોદી કાઢી નાખવામાં આવી છે। એટલે અમારા સરકારશ્રીને એવું નિવેદન છે કે આ લોકો પર કડકમાં કડક કાયદો કરે અને અમને ન્યાય મળે। 2 દિવસ પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટર અને જેસીબી લઈને આજે સ્મશાન છે એની કબરો અને ખોદી નાખ્યું હતું અને જેસીબી અને ટ્રેક્ટર વડે આખા જે સ્મશાનને નુકસાન પહોંચાડ્યું અને જે નરકંકાલ છે એ પણ બહાર આવી ગયેલા હતા। પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસે ગાડિયાના સરપંચના પતિ તથા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આ જે વિવાદ છે એ એક્ઝેક્ટલી જમીન કયા ગ્રામ પંચાયતની આવે છે તે દિશામાં તપાસ કરી રહી છે અને આના પાછળનું મેન કારણ શું હતું એને એ સમાચાર રાજકોટથી। શહેરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ ન હોવાનો દાવો એક જાગૃત નાગરિક દ્વારા આ દાવો કરાઈ રહ્યો છે। ધોરણ 9 થી 12ની સરકારી હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે તેવું અભિયાન આ જાગૃત નાગરિકે શરૂ કર્યું છે। શહેરમાં માત્ર 4 ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે। વળી મધ્યમ વર્ગના લોકો લાખોની ફી પણ નથી ભરી શકતા, ત્યારે સરકારી હાઈસ્કૂલ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગ ઉપરાંત શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે। શહેરના ભગવતીપરામાં નવી બનેલી સ્કૂલમાં પણ
લોકાર્પણ નથી કરાયું, તે મામલે પણ રજૂઆત કરાઈ છે. વહેલામાં વહેલી તકે રાજકોટમાં 20 લાખથી વધારેની વસ્તી છે, તો વહેલામાં વહેલી તકે રાજકોટને વધારેમાં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમની ધોરણ 9 થી 12 ની શાળા મળે, જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે. કોર્પોરેશને શાળા નંબર 100 ભગવતીપરામાં શરૂ કરેલ છે, પણ એમાં એડમિશનની પ્રક્રિયા હજી આજની તારીખ સુધી થયેલ નથી. આ તરફ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે જણાવ્યું કે ભગવતીપરાનું બિલ્ડિંગ મનપા દ્વારા બનાવવામાં આવ્યું છે અને હાઈસ્કૂલની પરમિશન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી હતી. ચાલુ વર્ષે પરવાનગી આવી છે, એટલે 9મા ધોરણના બાળકોએ જે તે શાળાઓમાં એડમિશન લઈ લીધા હતા, એટલે ચાલુ વર્ષે અમે 9મા ધોરણમાં એડમિશનની પ્રક્રિયા રન નથી કરી શક્યા. પરંતુ આવતી સાલ એટલે કે હવે પછીનું જે શૈક્ષણિક વર્ષ આવશે એમાં અમે 9મા ધોરણમાં અંગ્રેજી માધ્યમની આ શાળા શરૂ કરી દેવાના છીએ. મહીસાગરના માલવણ ગામે બિન શૈક્ષણિક સ્ટાફની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ. કોલેજના આચાર્યએ ગેરરીતિ કરી હોવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા. પરીક્ષા બાદ કોલેજના આચાર્ય OMR શીટ સાથે લઈ ગયા હોય અને પરીક્ષામાં OMR શીટ કોરી મૂકવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા. પરીક્ષાર્થીએ ગેરરીતિ થતી હોવાનો વિડીયો લાઈવ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. એના પ્રિન્સિપાલ શ્રી MM પટેલ એની ઉપર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પોતાની શંકા વ્યક્ત કરી છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ફેવર આપવામાં આવતી હતી અને તેની સાથે સાથે જે OMR છે એ OMR આ પ્રિન્સિપાલ શ્રી એ પોતાના ઘરે લઈ ગયા છે. એ પ્રકારનો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. 44 નંબરની જે OMR છે એ કોરી રાખવામાં આવી છે. માલવણ કોલેજના પ્રિન્સિપાલે તમામ આક્ષેપને નકારી કાઢ્યા અને પાયા વિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ માંગશે તો અમે CCTV આપવા તૈયાર છીએ. ઉમેદવારનું પરીક્ષાનું પરિણામ -25 ગુણ આવ્યું હોવાનું પણ જણાવ્યું. બિન શૈક્ષણિક સ્ટાફની સ્પર્ધાત્મક પરીક્ષામાં 59 પૈકી 44 ઉમેદવાર હાજર રહ્યા હતા. ખોટા પાયા વિહોણા આક્ષેપો કરી વિરોધાપૂર્વક સંસ્થાને અને આખી શિક્ષણ જગતને બદનામ કરવાની પ્રવૃત્તિને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને કારણ કે 44 નંબરના ઉમેદવારનો જે અમને આક્ષેપ કર્યો છે એ આક્ષેપ થયો એ ઉમેદવારનું પરિણામ અમારી -25 ગુણ છે, જે બતાવે છે કે અમે સત્યના રસ્તે છીએ. આ પરિણામ આપ સૌ અથવા તો કોઈ પણ ઉમેદવાર અમારી વેબસાઇટ પર જોઈ શકે છે. દ્વારકામાં બે યુવાનોની વચ્ચે છૂટા હાથની મારામારી કરવી ભારે પડી. ભાણવડ શહેરના રણજીતપરા વિસ્તારની ઘટના. જાહેરમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જાહેરમાં મારામારી કરવી બે યુવકોને ભારે પડી. મારામારીનો વિડીયો વાયરલ થતાં જ ભાણવડ પોલીસ એક્શનમાં આવી ગઈ. વિડીયો સામે આવતા બંને યુવાનો પોલીસ કસ્ટડીમાં. મારામારી કરતા તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો. અંતે માફી માંગવી પડી. કઈ રીતે આ બંને યુવાનો મારામારી પર ઉતરી આવ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ. મોબાઈલ કેમેરામાં તેને કેદ કરવામાં આવ્યા છે. બે યુવકો જાહેરમાં બાખડ્યા, જોકે ત્યારબાદ પોલીસે તેમને પાઠ ભણાવતા તેઓ માફી માંગતા નજરે પડ્યા હતા. જાહેરમાં અમે ઝઘડો કરેલો છે, બરાબર, અમે એની માફી માંગીએ છીએ. અમે કોઈ જાહેરમાં નહીં કરીએ. પોલીસે અમને કાયદાનું ભાન કરાવેલું છે. અમારી ભૂલ થઈ ગઈ, અમારી માફી થઈ ગઈ, એની બંધેરી આપીએ છીએ. હવે અમે કોઈથી કરવાના નથી આ વસ્તુ. ભાણવામાં ઝઘડો કરતા હતા અમને ખાયરમાં પોલીસ અમને સીધી ભાંગ કર્યો. અમે માફી માગીએ છીએ. અમે કોઈ દિવસ કરતી નથી આ ઝઘડો કોઈ. દાહોદથી સમાચાર. આમ આદમી પાર્ટીના કાર્યકર પર મહિલાને મારવાનો આરોપ. છોકરી સોંપવા મુદ્દે બબાલ થઈ. કાર્યકર અને 3 શખ્સોએ મહિલાને માર માર્યો. કાર્યકર સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કયા કારણોસર આ મહિલાને મારવામાં આવ્યો છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરે મહિલા પર હુમલો કર્યો, તેને માર માર્યો. છોકરી સોંપવા મુદ્દે આ બબાલ થઈ હોવાની અત્યારે પ્રાથમિક જાણકારી છે. કાર્યકર અને 3 શખ્સોએ મહિલાને માર માર્યો છે. કાર્યકર સહિત 4 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આગળ વધી રાજકોટના જેતપુરમાં ચામુંડાનગરમાં સતત બીજા દિવસે પણ જનતા રેડ. મહિલાઓએ એક દિવસ પહેલા જ દારૂ ઝડપ્યો હતો, પરંતુ પોલીસે માત્ર અડધા કલાકમાં જ આરોપીને છોડી દેતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો. પોલીસની કામગીરીથી નારાજ થઈ મહિલાઓ રણચંડી બની અને બીજા દિવસે ફરી રેડ કરી. બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આરોપ મહિલાઓએ મૂક્યો. આ ઘટના બાદ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.
ગાંધીનગરથી ને અમે તો અરજી કરશું. પોલીસની કામગીરી ઉપર તમે સંતોષ નથી સંતોષ અમને. અહીંની પોલીસ કઈ કરતી નથી. તો બંધ થઈ ગયો હોય ને તો સાંજે આજે તો રીડ કરી હતી તો અત્યારમાં ચાલુ થઈ ગયો. સાંજે ને સાંજે ચાલુ દાડિયા મૂકી દે છે. કાલે પોલીસ લઈ ગયા, અડધી કલાકમાં પાછા મૂકી ગયા. અડધી કલાક થી છૂટી ગયા. હાંજો હાંજ દારૂ વેચાણ ચાલુ થઈ ગયું. હાંજો અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખીશું. અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાણા. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, ક્યાં જનતા રેડ કરવામાં આવી? આખરે મહિલાઓની રજૂઆત શું છે? બિલકુલ ચોક્કસ વાત કરવામાં આવે છે. જેતપુરના ચામુંડા નગરમાં મહિલાએ રણચંડીબંધી સતત બીજા દિવસે જનતા રેડ કરી હતી. મહિલાએ ગઈકાલે પણ દારૂ પકડ્યો હતો, પણ પોલીસ આરોપીને માત્ર અડધો કલાકમાં છોડી મૂકવાના એવા આરોપ છે. પોલીસ કામગીરીમાં નારાજ થતા મહિલાઓ આજે સવારે ફરી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી બુટલેગરોને ઝડપ્યા હતા અને ગઈકાલે છૂટીને આવેલ બુટલેગર મહિલાઓ જાનથી માર નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. આમ દારૂ પકડી આરોપીને માત્ર કાગળ ઉપર કામ કરવામાં આવે છે. માત્ર અડધો કલાકમાં આરોપીને છોડી મૂકવામાં આવે છે. સતત 2 દિવસથી આ ચાલતા આ દારૂના અડ્ડાઓ ક્યારે બંધ થશે એક મોટો સવાલ છે ને હાલ તો પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. ખાંભાથી સમાચાર. ગીરની ધારા ફરી ધ્રુજી છે. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 2.2ની નોંધાઈ છે. સમઢિયાળાથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 38 કિલોમીટર દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ખાંભા ગીરની ધારા ફરી એક વખત ધ્રુજી હોવાના સમાચાર. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, ક્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને કેન્દ્ર બિંદુ ક્યાં નોંધાયું છે? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લી 15 કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ખાસ કરીને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે. ગત મોડી રાત્રે એક ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે પણ 2.2નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ફરી એક વખત આ ભૂકંપની શ્રૃંખલા શરૂ ન થાય તેવું લોકો વિચારી રહ્યા છે. કારણ કે આ વિસ્તાર એવો છે કે ત્યાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી આ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે બંધ થયો છે. પરંતુ છેલ્લી 15 કલાકમાં 2 આંચકાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોમલ, આભાર રાજન જાણકારી આપવા માટે.